શ્રીદત્ત પ્રસન્નોસ્તુ. શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. અખંડ ભૂમંડલાધીપ ભક્તકામ કલ્પદ્રુમ આધિવ્યાધિ વિનાશક બાલોન્મત પિશાચક ધર્મધ્વજ રક્ષક સ્વયં શ્રીપાદ સ્વરૂપ દત્તાત્રેયાવધૂત વિજયતેતરામ વિજયતેતરામ વિજયતેતમામ. ધર્મને ધારણ કરેલી પ્રાચીન પવિત્ર ભારત ભૂમિમાં ઈસવીસન 1320માં આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં પીઠાપુરમમાં ગણેશ ચતુર્થીના શુભ દિવસે ચિત્રા નક્ષત્રમાં કલિયુગના અધિષ્ઠાતા અને પ્રથમ દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય થયું. શ્રીપાદ પ્રભુની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી શંકર ભટ્ટ નામના પવિત્ર કન્નડ બ્રાહ્મણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત નામના દિવ્ય ગ્રંથની રચના કરી. આ અલૌકિક જીવનકથાનો પ્રત્યેક શબ્દ સત્ય અને શક્તિશાળી છે. કુલ 53 અધ્યાયના આ વિશાળ ગ્રંથની રચના ગદ્યમાં કરવામાં આવી છે. વડોદરાના શ્રી વિષ્ણુભાઈ પાઠકને બાળપણથી જ શ્રી રંગ અવધૂત મહારાજની ભક્તિનો રંગ વારસામાં મળ્યો. સર્વ સામર્થ્યનું મૂળ ભજન છે. એ અવધૂતી સૂત્રનું તેમણે અવધૂતી શિસ્ત સાથે પાલન કરાવીને સૌને સાથે રાખીને અનુષ્ઠાન, જપ, ભજનો અને પારાયણો સુપેરે સંપન્ન કર્યા છે. શ્રી વિષ્ણુભાઈએ શ્રીપાદ પ્રભુની દિવ્ય ઉર્જા અને પ્રેરણાથી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત કે જે ગદ્યમાં છે તેને સરળ ગુજરાતી છંદમાં પદ્ય રૂપે આલેખ્યું છે. આ પુસ્તકને તેમણે શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ તેમ નામ આપ્યું છે. કુલ 1158 મધુરા દોહરા રૂપે તેમણે શ્રીપાદ પ્રભુનું ચરિત્ર આલેખ્યું છે. આ ઉત્કૃષ્ટ પદ્યાત્મક રચના સંગીતમય રીતે કે ફક્ત ગાઈને પણ 3 કલાક જેટલા સમયગાળામાં પૂર્ણ કરી શકાય છે, પારાયણ કરી શકાય છે. આજથી આપણે આ દોહરાઓને થોડા ગાઈને તેનું પારાયણ શરૂ કરીશું. આ પુસ્તકના પ્રથમ પેજ ઉપર શ્રી વિષ્ણુભાઈએ પ્રણામ મંત્ર લખ્યો છે. રંગાય પાંડુરંગાય અવધૂતાય વેધસે સચ્ચિદાનંદ મગ્નાય રૂક્માંબાસુતયે નમઃ દત્તાત્રેયાય દિગંબરાય યોગીશ્વરાય વેધસે બ્રહ્માનંદ નિમગ્નાય અનઘાયાપતયે નમઃ. ઓમ સર્વજગદ્રક્ષાય ગુરુ દત્તાત્રેયાય શ્રીપાદ શ્રી વલ્લભ પરમાત્મને નમઃ. વિઠ્ઠલ રૂક્માસુતમ રંગમ નારેશ્વરસ્ય ભાસ્કરમ પ્રત્યક્ષ દત્ત અવતારમ રંગમ વંદે જગદ્ગુરુમ. શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. અથ સદ્ગુરુ શ્રી રંગાવધૂત ચરણરજ વિષ્ણુ પાઠક વિરચિત શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ ગ્રંથસ્ય શુભારંભ. શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃત. પ્રણમો શિવસુત શારદા ચરણ કમલ ગુરુરાય. માતા પિતર દયે સ્મરી લાગું પુનિ પુનિ પાય. મૂળે બ્રહ્મ સ્વરૂપએ નિર્ગુણ નિરાકાર. અજાત અક્ષર અપર જે કાળ સમય છળપાર. આદિ મધ્ય કે અંતના જન્મ મૃત્યુથી પાર. નામ ગોત્રના સૂત્યત્યમ નૈકરણ ચરણ વિકાર. સૂક્ષ્મતમથી સૂક્ષ્મ જે વિરાટનો આધાર. નામ રૂપ બાધે નહીં તેજો લય નિર્ધાર. ચર્મ ચક્ષુ સક્ષમ નહીં ઝીલી શકે એ તેજ. ચરણ પહોંચી નવ શકે હાથ વગુ નવજે. વિરાટ રૂપના તેજને નિરખી શક્યા ન કોઈ. કૌશલ્યા કે અનસુયા અક્ષરા ગણ જોઈ.
દિવ્ય ચક્ષુના દાનથી પામ્યા દર્શને પરમ તત્વનર રૂપ લઈ સ્વયં અવતરે જે ક્વચિત ધર્મ રક્ષા ક્વચિત અસુર નાશની મીન સ્વયં અવતરી ધર્મને કરે સ્થિર પ્રતિન યુગે યુગે અવતાર લે વિવિધ હેતુ અનુસાર દશરથ નંદન રામને કૃષ્ણ તથા બલરામ વિધિ હરિહરતી મૂર્તિ જે એક રૂપ સિદ્ધ જ્ઞાન કર્મ ઉપાસના વિશ્વે કરવા દ્રઢ નરદેહે શ્રી દત્તના થયા કંઈક અવતાર યુગે યુગે પૃથ્વી પરે કરવા જ્ઞાન પ્રકાશ નરદેહે થઈ સુલભ જે બોધે શ્રદ્ધાવાન તદનિષ્ઠા ધર્મે કરે થાય લોક ઉત્થાન પૂર્વે કૃતયુગમાં ઋષિ અત્રિ સમર્થ જે મહાસતી કરદમ સુતા ભાર્યા સહ ધરીને નિત્ય કર્મ નવ ચોકતા છો ભંડાર લૂંટાય હરિનો પણ હરિ ઋષિ તના સ્વયં પુત્ર થઈ જાય કઠિન કસોટી સતી તની કરે ત્રિદેવો જાય પાતિવ્રત્ય પ્રભાવથી બાળ સતી ના થાય સ્વયં દેવ બ્રહ્મા તથા હરિહર થઈ પ્રસન્ન પુત્ર રૂપે અવતરી બોધે જ્ઞાન ગહન અર્જુન આયુ અલર્કને ભાર્ગવ પરશુરામ કાર્તવીત પ્રહલાદ સમ શિષ્ય સમર્થ મહાન સાધ્ય દેવ પિંગલ તથા અગણિતને દૈબોધ ભોક્તિ મુક્તિ દૈભવ તનો ટાળ્યો ઘેરો શોભ કલ્પતરુ સમજ્ઞાનને અગ્રે સિંચન કાજ નરરૂપે અવતાર લઈ સફળ કરે ગુરુરાજ જ્ઞાન પ્રકાશ કરી કરે નાશ અરી અંધાર ગુરુ સ્વરૂપે દત્તનો ચિરંજીવી અવતાર મોગો માનુષ દેહા મળે પુણ્ય ફળરૂપ આયુષ જ્યાતિ અલ્પ છે કરવો સાર્થક રૂપ સરંગ્રહી શ્રીમંતનું સ્વાન સાય વિષાદ સંરક્ષિત રહે સર્વદા છોડી ચિંતા ભાર સંત શરણ રજે ગ્રહે ત્વદ્વચન અનુસાર વર્તે જો સંસારમાં તેનો બેડો પાર નિર્ગુણ બ્રહ્મ જે એક તે કરે સંકલ્પ આમ વ્યાપી અકલ બ્રહ્માંડમાં કરુણિજનો વિસ્તાર સત્વરજસને તમસયુત માયા શક્તિ સાધ પંચમહાભૂત જોડીને સર્જુ સૃષ્ટિ અપાર વ્યોમ વાયુ અગ્નિ તથા પૃથ્વી જળ એ પાંચ મહતત્વ લઈ સાથમાં કરનિજનો વિસ્તાર જળચર નભચરને વળી ભૂચર જીવ અનેક યોગની અગણિત સર્જીને વિચરે રાખી વિવેક જળને યવની સ્તોત્ર બે જીવના આશ્રય સ્થાન નવચર પંથર ધરતી પરે લે રાત્રે વિશ્રામ પૂર્વે તેતા યુગ વિશે વિષ્ણુ ધર્મ જય સોમદેવ મામા નામની ભાર્ય સધરીને સહ્યાદ્રી સંદિત વશે માતાપુર એ ગામ દત્તબક પ્રતિદિન મૂકે કાકબલી નિજ ધામ પાસે પીપળ વૃક્ષ પર બ્રહ્મ રાક્ષસ એક ભૂત બલિ નિત ખાઈને પોષે નિજનો દે નવ પેડે દ્વિજને કદી પ્રગટ થઈ એકવાર પ્રસન્ન થઈ દ્વિજને વધે દત્ત બતાવી સાજ રાખી દઢ વિશ્વાસ અને મુજવચન અનુસાર પકડ ચરણ વધૂતના થાશે બેડો પાર દત્ત ભક્ત હું પૂર્વનો તેથી મુજને જ્ઞાન હોય ગમે તે રૂપમાં સમજી જાઉં શાન બુજે ત્યારી પાસ જો થાય દત્ત દર્શન સાધ દિને નયનો તરું કર્ત્રી દેવ પ્રસન્ન થાય પૂર્ણ મન કામના તારી જો આવાર ધ્યાન રાખજે મારું થાય મમ ઉદ્ધાર શંકરમાં ધારણ કરી દે આમંત્રણ ખાસ સ્વીકારવા સાધન નયે નતમસ્તક ધરિયાર અગ્નિ સૂર્ય સદત્ય ત્યાં પ્રેમે લઈ ભિક્ષાન થઈ તૃપ્ત કરુણા કરે દેવો કાંઈ વરદાન ગ્રહણ કર્યું સાધાન જે નિબદ્ધ પિતૃમાત આપી શાશ્વત મુક્તિએ બ્રહ્મલોકમાં જાન
કામગતિયુતયાનને અહિક આમુસ્મિક સિદ્ધિપરા વિદ્યા તથા દેશગતિ સપ્રીત. ઉત્તિષ્ઠાન પ્રસાદ તે બ્રહ્મ રાક્ષસ ખાય, ભૂતયો એની છૂટી દત્ત સવન એ ગાય. તર્યો બ્રહ્મ રાક્ષસ તથા વિષ્ણુ દત્ત પરિવાર, પિતૃગણ મુક્તિ વર્યા દત્ત કૃપા પ્રસાદ. શ્રુતગામી શ્રી દત્તએ ભોક્તિ મુક્તિ દેનાર, કલિયુગમાં પણ જ્ઞાનનું સિંચન કરવા કાજ. વિવિધ સમય અવની પરે થરે ગુરુ અવતાર, માને ભારત ભૂમિને ઉત્તમ લીલા કાજ. ભૂમિખંડ અનેક પણ ભરતખંડ વિખ્યાત, ધર્મ કર્મના મૂળ જ્યાં ઊંડા પ્રબળ પ્રમાણ. ભરતખંડ દક્ષિણ દિશે આંધ્રપ્રદેશ સુસ્થાન, જિલ્લે ગોદાવરી તનુ પીઠિકાપુર ગામ. પીઠાપુર સુક્ષેત્ર જે મહિમાવંત પાર, પૌરાણિક ઘટના ઘણી સાક્ષી દત્ત ઇતિહાસ. મત્વ પીઠાપુર તનુ દત્તનો નર અવતાર, ઝરણા સમ લીલા વહે થાઓ સૌ તટાર. અન્ય યુગ કરતા અતિ દૂષણ કળિયુગમાય, અહમ કપટ અજ્ઞાનનો અંધકાર જ્યાં ત્યાં. મીત પૂઠાપુર કરી શ્રીપાદ વલ્લભ આમ, આવ્યા લાવ્યા કુંભ જે જ્ઞાનામૃતનો માન. સ્પષ્ટ કરું લઘુપાત્રકા સમતાની મુજામ, અસમર્થના દાનને કેવળ હું દામ. ભાવ ભક્તિ પૂજન્ય જન ડૂબે ન મુજ ચાજ, કેવળ ગુરુ પર શરણને દત્ત દ્વાર હું શ્વાન. જ્ઞાન શિખર ઉતંગએ મમ્મતી નખ સમ્માન, હૈયે આંસુ શેડવા યાચું અવધૂત પાસ. નથી શબ્દ શૃંગારને નહીં વ્યાકરણ જ્ઞાન, અલંકારનો છાટના દોષ સ્વાભાવિક માન. મંદમતી છે માં હરી ગાવા લીલા વિરાટ, પકડી પાવડી ક્ષણમહી જાવા શૈલ સમ્રાટ. છે મારું અજ્ઞાન પણ તારી પ્રેરણા ખાસ, સફળ કરો સત્કર્મ આ કેવળ એક જાસ. તારી કરુણા પ્રેરણા કલમ શબ્દ તારાજ, કાંડું નિમિત્તમાં હરું નમન કરું મહારાજ. જન્મભૂમિ છે મારી પ્રગટ્યા અવજૂદ, માતા કાંતાને પિતા કંચનલાલનો શોધ. દાતી અતિ ધાર્મિક જે રાધિકા શુભ નામ, નામ સ્મરણ વાચન પૂજન સાથે કરે નિષ્કામ. રટતા નામ હરિ તનુ મુક્તિ સજ પમાય, નારાયણના નામથી અજામિલ તરી જાય. શુભાશયા ઓર કરે ધનુરાશિ પણ આમ, કુટુંબમાં પ્રચલિત કરે વિષ્ણુ મુજનું નામ. 1954 સન એકાદશમો માસ, તારીખ 22 જીવને મળ્યો દેહ આખાસ. કુળદેવી નવદુર્ગા નંદિકેશ કુળદેવ, વિપ્રનંદે રોખરો નંદી પુત્ર નિર્ભેળ. જીસ વચ્છસ ગોત્રનો યજુર્વેમ જાન, માધ્યંતની શાખા તનો રંગો પાક સખાન. વિનંતી સજ્જન સંતને બૌદ્ધિક જન વિદ્વાન, પરખો મારા ભાવને હું મૂર્ખ નાદાન. ગાઉં લીલા શ્રીપાદની પીઠા પૂર્ણાનાદ, ક્ષમા કરો અલ્પજ્ઞતા નારેશ્વરના નાદ. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રી વિષ્ણુભાઈ દ્વારા રચિત શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃત પુસ્તિકાનું વિમોચન સુરત મુકામે શ્રી સ્વામી સમર્થ મઠમાં તારીખ 27/10/25ના રોજ ગણેશ ચતુર્થી અને શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુના જન્મ દિવસે ચિત્રા નક્ષત્રમાં ઉછાલી દત્ત આશ્રમના પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ તથા સ્વામી સમર્થ મઠના ટ્રસ્ટી શ્રી ભદ્રેશભાઈ અને શ્રી જયેશભાઈ દ્વારા કરવામાં આવ્યું. વિશેષમાં કારતક સુદ નોમ ને શુક્રવાર તારીખ 31/10/2025ના રોજ શ્રી રંગ જયંતી પીઠાપુરમ મહાસંસ્થાનના અધિષ્ઠાતા શ્રી રામાસ્વામીની 101મી જન્મ જયંતિ, દત્તાવતારી પૂજ્ય શ્રી શંકર મહારાજની જન્મ જયંતિ તથા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ પણ હતી. આવા સપરમા દિવસે 100 ભક્તો દ્વારા
સુરતના તાપી કિનારે આવેલા શ્રી કૃષ્ણ મહારાજ સમાધિ મઠમાં શ્રી વિષ્ણુભાઈ પાઠક રચિત આ ગ્રંથનું પારાયણ કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત જ આવો ભક્તિસભર કાર્યક્રમ દક્ષિણ ગુજરાતમાં થયો, જે નોંધનીય છે. સ્વયંને શ્રીપાદ ચરણ રજ માનતા શ્રી વિષ્ણુભાઈ પાઠકનો તારીખ 22 નવેમ્બર એટલે કે આજે જન્મદિવસ છે. આપણે સૌ અવધૂત પરિવારના ભક્તો તેઓ શ્રીના નિરામય ભક્તિ ઉર્જાસભર દીર્ઘ આયુષ્યની દત્તપ્રભુને અંતરમનથી પ્રાર્થના કરીએ અને શુભેચ્છા પાઠવીએ. આપણને સૌને તેમના દ્વારા આવી ભક્તિ રચનાઓની ભેટ મળતી રહે અને વિષ્ણુભાઈ સાથે આપણે સૌ પણ આ કલિયુગમાં નામસ્મરણના યજ્ઞને પ્રજ્વલિત રાખી શકીએ તેવી સદ્ભાવના સાથે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પાવના દત્તા પતિત પાવના દત્તા, 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 પાવના દત્તા પતિત પાવના દત્તા.